વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે મમ્મીનો બર્થડે અને બર્થડે ગર્લ બનાવે છે બધા માટે સ્પેશિયલ પરોઠા. સવારમાં નાસ્તો, સન્ડે ને મમ્માનો બર્થડે. વાહ મમ્મી વાહ, હેપી બર્થડે. થેન્ક યુ. આજનો દિવસ તમારો બહુ સારો જાય, જેવું તમારું આખું વરસ. હા એ કે આ વરસ તમારું કેવું ગયું આખું, આમ યાદ કરીને તમ તારા. મારું હા સારું જઈને એમાં આપણને શું વાંધો. કોઈ એવી પ્રોબ્લેમ ફેસ કરી છે? ના, સવારમાં ઉઠીને આ જ કામ કરવાનું, સાંજ લાગે બરાબર, ખુશી ખુશી ત્રણેય ટાણા ખુશીથી જમાડવાની રસોઈ કરે. હા આ કામ છે કે તો ફાઇનલી જો અત્યારે પરોઠા થાય છે ને આજે મમ્માનો બર્થડે છે. આજે કંઈક સ્પેશિયલ કરશું તમારા માટે, તમને ક્યાંક અમે લઈ જાશું અને આજે તમને થોડુંક કિચનમાં રજા આપશું સાંજે, જેમ કાલે આપી હતી એમ બરાબર ને. એ એક મોટી વાત કહેવાય ને. હા ક્યારેક આવી બાકી મારે તો સાઈ તમને દી ન આવે, તાર પપ્પાને કરી દેવી જ પડે. હા પણ કાંઈ નહીં, અમે આગલે દિવસે કરવું એના કરતાં એમ કરવું. આમ તો બે જોવા જાય ને મને તો 7મ 8મનું કાંઈ સમજાય નહીં. આગલે દિવસે 4-5 વાગ્યાને ચાલુ કર્યું હોય ને 8-9 વાગે પૂરું થાય અને બીજા દિવસે એ જ જમવાનું, તો પાછું કાંઈક તો બનાવવું જ પડે. એટલે ઓમ ભલે છે પ્રથા ને એવું હોય, બધી સાચી વાત છે, પણ આમ જોવા જાય તો ઓલે એકારે રસોઈ થઈ જાય, ઓલે કટકે બીજે દિવસે કરવી પડે એમ. બીજું કાંઈ નહીં, ખાલી ઠંડુ ખાવાનું પછી મહત્વ હોય માટે કરી લે ઠંડુ, પણ તાર પપ્પાને તો ગરમ જ કરવું. હા એમ. એટલે રસોડામાં તો હા પીઝા ખાવા તારે. અત્યારે પરોઠા ખાઈ લે પછી પીઝાનું પછી. હો ગુડ મોર્નિંગ ડેડુ. ગુડ મોર્નિંગ. મજામાં ને? કેવી મજા આવી કાલે? બહુ મજા આવી. ભજીયા ને ઢોસા નહીં, પછી મારો પપ્પા ઢોસા મેં બાકી નહોતા રહ્યા, 2 ગ્લાસ છાશ પીધી ઉપર. ઈ કે મસ્ત છાશ છે. હાય હાય મસાલો નાખે મીઠી છાશ હતી મસ્ત ને. એટલે ઈ જે હોય તોય પીધી ને તમે, કેવી મજા આવી? આ લોકો હે ને મોટા મશીનમાં હસોડિયામાં હલબલાવી નાખે હારી પેટ. તમને એમ થાય સાઈઝ છે આવડે, પછી કઈ દૂધ લેવું હોય મેળ આવે કઈ? ઈ તો ન જાણ, અત્યારે કાંઈ એટલું સારું કાંઈ મળતું જ નથી બહાર, પણ આ મજા આવી એમ. નહીં મમ્મા? ઢોસા ખાવાની આમ અલગ વાઇબ હે. ગમે ખાવા જાવ પણ હરભોલેના ઢોસા છે એ વાત ન થાય. પપ્પાએ સાંભારની વાટકી લઈ લીધી, પછી ઢોસો, છાસનો ગ્લાસ હતો, પછી ઢોસો, પછી પપ્પાએ ચાલુ કરી દીધું ધીમે ધીમે, કારણ કે હા પછી આઈસ્ક્રીમ એમ કર્યું. અને આજે છે ને પપ્પાને કેક એટલી ભાવે ને કે બાર કેક કટિંગ થાય. ઓલા નાના છોકરા હોય ને એના જેવો મારે થાય. હો પપ્પાને કેવું પડે, પેલા કેકનો ફોટો લેવા દો, વિડીયો લેવા દો, પછી તમતાર કેક આપશો. પણ પપ્પાને કેક સામે આવે ને પપ્પા કીધે ના રહેવાય, પપ્પાને એટલી કેક ભાવે. હા તું તો હજી સમજી જા, ને પપ્પાને તો આમ જોરદાર કેક ભાવે. ગુડ મોર્નિંગ દીદી. ગુડ મોર્નિંગ. કેમ છે તમને? મજામાં. હમણાં તો મજામાં જોઈને નકરી પાર્ટી નહીં. સારું ચાલો હવે અત્યારમાં ખાઈ લઈએ પરોઠા. નાસ્તો કરવા બેસી જાઓ. ઓકે ચાલો સાથે બેસી જઈએ. બર્થડે ગર્લ બે જ રહ્યા ચાલો, તમે બેસતા થાઓ. દીદી છે બર્થડે ની, અને બીજું શું મિરલ, હવે આપણે જાશું ગલગલિયામાં. હા અમે બંને છે ને વહેલા નીકળી ગયા હતા, કારણ કે અમારે કેક લેવાની છે અને મમ્મી પપ્પા થોડી વાર પછી નીકળશે. હા તો એ ડાયરેક્ટ ત્યાં જશે અને હવે અમે બંને જઈએ જ છીએ. ફાઇનલી કેક આવી ગઈ છે. મિરલ કેવું જલ્દી પહોંચી જાય ને તો ખાઈ લઈએ નહીં. સો ફાઇનલી જો અત્યારે આવીને ખબર પડી તન્વી છે ને પપ્પા ભેગી આવી છે. અમારા માટે સાવ સરપ્રાઈઝ હતી ને. બાઇકમાં બેઠા પછી ફોન કરે છે કે મારે આવું હતું એમ. તો મિરલ કદાચ પહેલાં ન હોય તો અમારી એક્ટિવા ખાલી હતી, પણ એ ઓલરેડી હોન્ડામાં બેઠી હતી, તો અમારે યાર મસ્તી કરતી હતી અને અત્યારે ફોટો પાડે છે. હા સરપ્રાઈઝ આપી, એટલે જો આવી ગયા છીએ. મમ્મી પપ્પાના ફોટો ક્લિક થઈ ગયા નહીં? મજા આવી ગઈ ને? ફોટો પહેલા બાકી બધું પછી નહીં. અને જો ગલગલિયા ધાબામાં આવી ગયા છીએ, પણ પહેલાં નેચરનો વ્યૂ લેતા ફોટો ક્લિક કરે છે બંને, અને પછી હવે અંદર આપણે ફોટોઝ લેશું. કેટલા બધા ફોટો ક્લિક કર્યા અને હવે અહીંયાનો વારો છે, એટલે જોયા છે પ્રોપર લાઇટિંગ ને ક્યાં છે ત્યાં ફોટો ક્લિક કરીએ. મજા આવે છે ને પપ્પા? અહીંયા બેઠા કોને મજા ન આવે કા? અરે બહુ જ મસ્ત આવે છે. સવારમાં વરસાદ હતો ને તો અમને એવું લાગ્યું કે બપોર પછી આવશે ને તો આ પ્લાન સાવ અમારે કેન્સલ કરવો જોશે, પણ વાંધો નથી આવ્યો. સવારે 2 વાર વરસાદ આવી ગયો, ઝાપટા મોટા એમ. અને મમ્મી અત્યારે એમ કહેતી હતી કે અત્યારે નથી તો સારું છે, નકર આજનો પ્લાન એમ કેન્સલ થઈ જત કા. આ બંને જો ફોટો પાડવા જાય. તારે પાડવા છે? નહીં આ વખતે ચારમીએ ફોટા પાડ્યા, નકર ઈ હોય જ નહીં. હા નકર ઈ હોય જ નહીં એમ, કોઈ દિવસ ન હોય. ફોટામાં તો આઘી જ હોય નહીં. જો ખુલ્લો હતો
તો આ બંને અંદર વયા ગયા ને પછી આ બંનેને કાઢ્યા ફોટો પડતા પડતા એ કે બેન તમે કોની પરમિશન લઈને અંદર આવ્યા મેં ખાલી એક મિરર સેલ્ફી લઈને હું ફટાફટ મમ્મી બારી નીકળી ગઈ અને આ બંને અહીંયા ચોટી ગયું નહીં મેં ખાલી એક સ્નેપ જ લીધી અને મિરર સેલ્ફી લીધી બીજું મેં કાંઈ નથી લીધું હા તારે એ બાકી રહી ગયું મેં છે ને પપ્પા મને કે અંદર જોયા આવે એમ રૂમમાં ની શું ફેસિલિટી ને એવું બધું છે એટલે હું ગઈ હતી જોવા માટે મિરર જોઈ ગઈ તો ફટાફટ એક સ્નેપ ને એક ફોટો મેં લઈ લીધો અને પછી આ બંને આવ્યું આ બંનેને કાઢ્યા કારણ કે અહીંયા છે ને રિનોવેશનનું કામ ચાલુ છે બધા રૂમમાં કંઈક ને કંઈક કરે છે એટલે અમે વિચારતા હતા કે બાકસ ગોતવી જશે પણ આજે કટર ને કેન્ડલ ને બધું આમાં જ છે ટેગઈ છે હેપી બર્થડેનો ને નાની એવી માચીસ આપી છે જો કેવડી નાની એવી આપી છે આવી છે ને નાની મેં પહેલી વાર જોયો હા સારું કહેવાય જો આવડી નાની એવી આપી છે ને નામ પાછું લખ્યું છે જેપોલી બેકર્સ એમ નહીં હા એની બ્રાન્ડનું આમ કેવું માર્કેટિંગ થાય એમ છે જો કેવી નાની એવી છે ને સાવ નાની એવી છે અને આના અંદર કેટલી હોય જોઈ હવે હશે એમ તો ફાઇનલી ગાઈસ જો આપણી કેક છે ને આવી છે બર્થડે તો આપણા બંનેનો છે મારા અને મમ્મીનો એટલે અમે પેલો ટેગ અહીંયા લગાવી દઈશું ને 1K સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ ગયા અને બર્થડેની આ બધી ખુશી એક સાથે છે એટલે આપણે કેકમાં 1K લખાયું છે એ પણ પિંક કલરનો કારણ કે 4 મહિના છે ને પિંક કલરનું ફ્રોક પહેર્યું છે એટલે અને 4 મહિના આવું તો તારે આવું ને મમ્મીએ પિંક પહેર્યું છે જો પપ્પાએ પિંક છે મારોય છે ને પણ હા આજે બ્લૂમાં છું બર્થડે ગર્લના હાથમાં કેક હોવી જોઈએ હા આલ્યો મમ્મી ધીસ ઇઝ ફોર યુ યે કાલે તારો હતો લે હા એટલે ઓકે ચાલો જો મેં લઈ લીધી અને અહીંયા છે ને દર વખતે અમે આવે ને કેક ભેગી પેલી બાકસમાં આપે નાની એવી આ વખતે છે ને જેપોલીમાંથી લીધી છે તો મસ્ત એવી નાની એવી ક્યુટ છે કા કેવી ક્યુટ છે હા મિની બાકસ અને અંદર 4 થી 5 જ છે જો અહીંયા લખ્યું છે કેક બાકી છે ને આપણે દર વખતે ગમે અહીંયા જાય ને કેન્ડલ ને એ બધું તો એ લોકો આપી દે પણ આ ગોતવા જવું પડે હા પણ આ વખતે આનો મિની વર્ઝન બહુ મસ્ત છે આ વસ્તુ મને આજે બહુ ગઈ એક કામ કર સ્નેપ મૂક દે હા જો તન્વીએ કામ કરી લીધું હાલો હવે કરીએ કેક કટિંગ તન્વી શું કહેતી હતી આમાં એક 0 આવી જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય એક જીરાની ખાલી કમી છે એક જીરાની અત્યારે જીરાની એમાં એવું છે કે આપણે અહીંયા સુધી પહોંચ્યા ને એ મોટી વાત એ બી બહુ મોટી વાત કહેવાય બહુ આમ શોર્ટ ટાઈમમાં આપણે આટલા પહોંચી ગયા છીએ અને હજી સપોર્ટ સારો જ છે અને આવા જ બ્લોગ હું અપલોડ કરતી રહીશ ને તમારા સાઈડથી તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો આની બાજુમાં મીંડું આવતો વાર નહીં લાગે મીંડુ એમ લાગતા નહીં વાર લાગે કયો તો ઓહો એમાંય વાર નહીં લાગે જરી કઈ નહીં લાગે કારણ કે હું છે ને આમ મસ્ત એવું આમ કન્ટેન્ટ એવું ટ્રાય કરું કે તમને લોકોને આમ જોવાની મજા આવે હસવું આવે આમ થોડી કોમેડી કારણ કે અને વિડીયોમાં કઈ ચેન્જીસ કરવાના હોય તો હા કારણ કે મને છે ને આમ વધારે આમ હસવું જ ગમે એમ મારી લાઈફ સેટ નથી હું બહુ જ ખુશ હોય દરરોજ ગમે તે થાકી ગઈ ગમે એવું હોય હસતું જ રહેવાનું બહુ સ્ટ્રગલ કરે ભાઈ અરે એટલે મારો એવું જ છે જેમ તારક મહેતામાં કેમ કોમેડી આવે એમ નેહા સુરાની વ્લોગ્સમાં તમને કોમેડી જોવા મળશે અને આવું જ સેલિબ્રેશન ને આવું જ બધું જોવા મળશે તમને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાજો કારણ કે અહીંયા ઘણો ચેન્જ લઈ આવવાનો છે વિચારું છું આવતા બર્થડેમાં કંઈક આનથી નવું ને સ્પેશિયલ કરશું અને વ્લોગમાં કઈ ચેન્જીસ લેવાના હોય તો કમેન્ટ કરજો લેવાના નહીં કરવાના હાય કરવાના ઓલા બને જો તન્વી કેમાં લપસપટ્ટી ખાવી હા નાના રહ્યા ને હજી પેલું ઓલું કંઈક હતું નવું એ નીકળી ગયું એ નીકળી ગયો બાર ઝૂલા હોતે હતા આપણે બાર ઝૂલા હતા હા પણ ઓલા જુલાઈ મસ્ત છે ત્યાં જશે હું બ્લોગ અપલોડ કરું છું અત્યારે કારણ કે ગાડીમાં મારે કરવાનો હતો પણ ગાડી મેં હકાવી ને તો બ્લોગ અપલોડ નથી થયો તમે કીધું અત્યારે કરી દો તો તમે લોકો જોતા થાવ કારણ કે બર્થડે નો બ્લોગ તમે એક્સાઇટમેન્ટ હશે કે જલ્દી આવે તો હું જોઉં એટલે અત્યારે કેક અહીંયા મૂકી છે ને પહેલા અપલોડ કરું છું બર્થડે ગર્લ જોઈ એમને ઊભા ઊભા જોવે હાલો હવે કટિંગ કરી નાખી લઈ લેજે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ પાંચ અંદર સાડી આવી હતી મારી 2 ચારમી અને એક મમ્મીએ બગાડી હવે 2 રહી ગયા હવે પપ્પા શું કરે છે જો વાવ એ લ્યો છેલ્લી લાવ હવે હું લઈ લઉં મીરે લાવતા રહ્યા તન્વી આવતી રહ્યા
હવે લાસ્ટ છે બેસ્ટ હોપ ગાઈઝ, બેસ્ટ હોપ. બર્થડે ગર્લ વિશ મંગાઈ ગઈ. જો કે તારી પાસે આવડી મોટી વિશ ઊભી છે તો પછી માગવાની જરૂર ના પડે ગાઈઝ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યોર મમ્મી, હેપી બર્થડે મારી ભાવડી. હાય હાય હાય. હા સરસ સરસ લ્યો. હા તો એટલે પેલા તમને આપવી પડે. કાલે હું થાકી ગઈ હતી ને દુસરા ગયા ને ત્યારે મિરરની ગિફ્ટ ભૂલી ગઈ હતી એટલે અત્યારે છે ને મને આપી છે. આપણે આમાં જોવાનું છે શું છે. અવાજ તો આવે ને કઈક અંદર ક્રીમ નહીં નહીં, હું એવું ન આપું. તો શું આવે? જોઈ લ્યો, જોઈ લ્યો. આઈ હોપ તમને ગમશે. વોચ છે જોવો તો ઓપન કરીને યાર. ખાલી બોક્સ માં કઈ પણ ના ના, મારી એવી મસ્તી ન હોય. ઓપન કર. ઊંધું હે, ઊંધું એક સીધું. ટ્રેન્ડિંગ વોચ. તું તો મને એમ કીધું કે તારે મંગાવ. હું જોતી હતી તને ગમશે કે નહીં એમ. ના ના બોક્સ નો આઈડિયા આવી ગયો તમારા 50% વોચ આવી કેમ નહીં? તો તમે એમ કીધું આવી કોણ વોચ લે? મને આવી નો ગમે હાચે. અટાણા ટ્રેનિંગ વાળી બોલો મમ્મી, કીધું તું ને મેં. પણ હવે તમે આટલા પ્રેમથી આપી છે તો હું દરરોજ કોલેજ પહેરી ટ્રેન્ડિંગ માં છે આધાર બ્લેઝર ઉપર એ હાલે. હાલે એમ તો ચાલે એમ પણ આમ, ચાલશે. આમ. ચાલો થેન્ક યુ સો મચ. ટ્રેન્ડિંગ માં જ છે. હા તું પહેરી જાજે કે લે, એવું ન હોય. લાવો તો બતાવો. તમારી શેર નથી કરતી એમ. કરીશ કરીશ, હાલો ટ્રાય કરી છું કરો. મેં ના લીધી તેની નહીં 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 ખુલે, રેવા દે, નહીં ખુલે, નહીં ખુલે. ટ્રાય કરી જો હાથમાં. સ્નેપ લેવાનું કામ ચાલુ કરી દીધું. તે છે ને ટેવ પાડી દીધી સ્નેપ લેવાની. એમાં આટલી મસ્ત મસ્ત વસ્તુ હોય તો સ્નેપ લેવું. ફાઇનલી જો અત્યારે છે ને મોમોસ ખાધા પેલી જગ્યાએ સામે, અને આ સાઈડ સામે બગીચો છે એટલે અત્યારે અમે બંને અહીંયા બેઠા છીએ બધા. મીરાલ અહીંયા બેઠી હતી, તન્વી અહીંયા બેઠી હતી, ને ચારમી ઓલી સાઈડ ગયા છે પેલા ઝૂલા ઝૂલવા માટે. ઓલી સાઈડ બીજો જે રાઉન્ડ ફરે ને એ. અને આવી રીતે બહુ જ મજા આવી છે આજે. આ સાઈડ મમ્મી પપ્પા બેઠા બેઠા વાતું કરે છે, ઠંડો ઠંડો પવન છે ને બગીચાની મજા. ને આજે સન્ડે છે, હવે પાછા આવતા સન્ડે કંઈક થાય. બાકી જો નાના છોકરાનો વારો ન આવે ને તો કાંઈ નહીં, પણ અમારા નાના બાવનો વારો આવી ગયો બાબુનો. જો ફાઇનલી પણ આજે બહુ જ મજા આવી. જો પપ્પા છે ને નાના છોકરાને જોઈ ગયા છે, અને આવું જોજે આ લોકોને ચડાવે એવો આગળ. ચારમી જોજો જોજો, પપ્પા બેહી ગયા છે. ઉપર ચડી હતી જો 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 મારા પપ્પાએ ચાલુ કર્યું. તને અહીં બેહી જા, અહીં બેહી જા. એ પડી જાય દાંત ખીચડી ખાવાના નહીં, નીચે ઉતર. એક ચડાવે ને એક ઉતારે. મારી મમ્મી જોઈ નહીં શકે. અને દુકાને મોટી હતી ને ફટાફટ બળી ગઈ, થક થક કરતો તો પોલીસ વાળા આવ્યો. આ પડે પડી ગયો ને ખંડરમાં. કોઈ ખબર નહીં. પપ્પા રાડ્યું વાતો મક્કા મક્કા કરી નીકળ્યો તો પોલીસ વાળા આવ્યા. ગયું આમ તને આ દાતા ડ્રિંક માં તો હું જોવા જ આમ જોવો તો હારા ચડાવ્યા હો ને બધાને. કેમ હસતા હતા પાછા તમે?
સવારે નહીં ભણવા જાય સવારે જાય જ આ ને બાજુ આ બાજુ આ બાજુ એમાં શું વાંધો આવે પપ્પા નળ ચડી જાય શું થાય નળ ચડી પેટમાં દુખે એમ ઓલા નળ ચડી જાય પેટના દુખે એમ છે. તો તમે એને એમ કહો વાહ સરસ આવડે છે, સરસ આવડે સરસ આવડે તો ન કરતો હોય તો કરે જ ને અરે એ તો તાકાત પૂરેપૂરી વાપરે તમારે ભાઈ હારા હારા તાકાત વાપર્યો તારું કરે તો ઓલા કહે છે, "હારા હાથ ધોવા જો તારો ઓલા જો આના ઓલા હાથ ખરાબ થઈ ઓઇલ વાળા થયા હે ને હિંચકા વાળા હાલો તમે જાઓ ગયા." ઓય ગાડી અમે ત્રણેય ગાડીમાં આવ્યા બાકી હાલો. તાકાતનું કામ છે. મજા આવી તમને થાકી ગયા હવે તો હાલો જાય હવે જવું હે ને સો ફાઇનલી ગઈશ જો 11:30 થયા છે ને ઘરે આવી ગયા છે ને આજે બહુ જ મજા આવી છે વ્લોગ મેં અપલોડ કરવાની ટ્રાય કરી પણ હાફ અપલોડ થયો હે હાફ નથી થયો ને 10 વાગી ગયા હતા એટલે પાછો મેં સ્ટોપ કરી દીધો છે અને કાલે 11 વાગે વ્લોગ આવી જશે કંઈ વાંધો ને 11 વાગે આપણે કરી દઈશું અપલોડ ટ્રાય કરી પણ ન થયો અને નેટવર્ક ઇશ્યુ હતો એને લીધે બાકી બહુ જ મજા આવી મંચુરિયમ ખાધું નૂડલ્સ મોમોઝ કેક ચોકલેટ આ જે બી કાંઈ બાકી નથી રાખ્યું બહુ જ મજા કરી છે બેઠા બેઠા દાંત કાઢ્યા અને જેટલી અમે ચોકલેટ ને કેક ખાધી છે ને એનાથી ડબલ ફોટોઝ પાડ્યા છે બધાએ મમ્મીએ પપ્પાએ બધાએ કારણ કે અમારામાં બધા જેટલા છે ને એને બધાને એક સરખો શોખ છે ફોટો પાડવાનો મમ્મીએ એટલા પાડ્યા પપ્પાએ ફેમિલી ફોટો અમે બધી બહેનોએ થઈને ફોટો પાડ્યા રીલ શૂટ કરી બહુ બધું કર્યું છે ધીમે ધીમે અપલોડ કરીશ ટાઈમ મળશે એમ કાલેથી પાછું કોલેજે જવાનું છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો બેયના બર્થડેના વ્લોગ આવશે ને કાલથી પાછા કોલેજના વ્લોગ કન્ટિન્યુ થઈ જશે તો આવા જ વ્લોગ જોવા માટે મેહાસુરાની વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને કમેન્ટ કરજો કે તમને વ્લોગ કેવા લાગે છે મળીએ જ કાલે પાછા નવા કોલેજના વ્લોગ સાથે ને શું કાલ નવું થાય છે એ જોવાની મજા આવશે તો બાય બાય ગાઈઝ મળીએ કાલે પાછા થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે અને બર્થડે વિશેષ માટે બધાને બાય બાય ગુડ નાઇટ